દારૂના મુદ્દાએ, દારૂના ભ્રષ્ટાચારના મુદ્દાએ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ બરબાદ કરી દીધું છે દિલ્હીમાં. આપ શું માનો છો, આ કેટલો મહત્વનો મુદ્દો રહ્યો? જુઓ, અરવિંદ કેજરીવાલની જે રાષ્ટ્રીય કારકિર્દી જે અથવા તો રાજકારણીય કારકિર્દી શરૂ થઈ એનો એકમાત્ર જ બેઝ હતો એમનો એ હતો કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન. અન્ના હજારે જે શરૂ કરેલી હતી એ મૂવમેન્ટ એમણે પોતે સાથે જોઈન થઈને એને આગળ વધારી. અને પહેલાં તો એવું હતું કે એ ફક્ત ને ફક્ત સમાજ સેવામાં જ રસ ધરાવે છે અને ત્યાંથી યુ ટર્ન મારીને પોલિટિક્સમાં ઘૂસ્યા. ત્યારે પણ લોકોને એવી અપેક્ષા કે વાંધો નથી, એ આવશે ને સફાઈ કરશે જે પણ કોંગ્રેસ છોડીને ગઈ હતી એની અંદર. હવે એ દરેકનો મોહભંગ થયો છે 10 વર્ષની અંદર. અને એ મોહભંગની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીએ દોરેલા કોઈ નેરેટિવને આધારિત નથી વાતા, પણ લોકોએ જોયું છે કે 15 જણા તમારા જેલમાં હોય અને કોઈ પણ જ્યુડિશિયલ સિસ્ટમ છે ને એ ભારતીય જનતા પાર્ટીએ ક્રિએટ કરેલા નેરેટિવ ઉપર પોતાનો વર્ડિક નથી આપતી. જો તમારે કહેવાનો મતલબ કે તમારું પોતાનું એ જો એ આકલન હોય કે ભાઈ પ્રાઇમા ફેસી કેસીસના એવિડન્સીસ ના હોય તો કોઈ પણ કોર્ટ છે ને મજબૂર બને છે જે એરેસ્ટ આપેલું હોય ને એને કેન્સલ કરવા માટે. અને એવું નથી થયું તો સામાન્ય માણસને સમજ છે જ કે આવી પરિસ્થિતિની અંદર આ જે મોટી વાતો આપ કરતું હતું એ એકદમ જ ખોટી સાબિત થઈ છે. અને આ એનું પરિણામ છે મારા